ભગવાન સ્વામિનારાયણ 1856 સાણવદે છઠના દિવસે લોજ ગામની ભાગોળે જે વાવ છે એના રમણા પર આવીને બિરાજમાન. અતિ ઉત્તમ આખ્યાન અને કહી વણ પૂછી મેં વાત, હવે શ્રી હરિની કથા કહો સુણજો સૌ સાક્ષાત. મહામનોહર મૂર્તિ શોભે વરણે ને વેશ, શિખા સૂત્ર સોહામણો શિષ્ય તે સુંદર કેશ. નશાગ્રહ વ્રતે રહે અને દૃષ્ટિ તે અનિમેષ, એવા થકા ત્યાં આવ્યા બહુ નામે કૃષ્ણ દિનેશ. આવી નહીં એ વાવમાં પછી બેઠા કાંઠે નાથ, એવા સમયે સુખાનંદ આવ્યા નિર્કિત યશનાથ. 1856 સાણવદે છઠના દિવસે આખા ભારતની યાત્રા કરી અને પોતે સૌરાષ્ટ્રમાં લોજ ગામની ભાગોળે આવીને બિરાજમાન થયેલા. ત્યારે ત્યાં ગામની ભાગોળે જે વાવ છે ત્યાં આખું ગામ પાણી ભરવા આવે, બાયુ પાણી ભરવા આવ્યા એટલે નીલકંઠ વાળીને પૂછવા લાગ્યા, બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવ્યા પછી દેહ જરૂર ક્રિયા દેશમાં, કોણ માયને બાપજી, બોલો બોલો રે જોગી બાલુડા. નીલકંઠ વર્ણે બાયુને સાથે કોઈ પ્રકારની પણ વાત કરી નહીં. ત્યારે સુખાન સ્વામી પૂછવા લાગ્યા કે આપણા માતા પિતા ગુરુ દેશ કોણ? મારા નીલકંઠ કહે છે, ગુરુ ન સસ્યા જનની શાસ્ત્યા, ભાગવતનો શ્લોક બોલે, માતા પિતા ગુરુ દેવ દેશ કોઈ નથી. જે મૃત્યુના ભય થકી મુકાવે એ માતા પિતા ગુરુ. મહારાજે તો ઉચ્ચ ક્ષાની વાત પણ આ લોકનો પૂછવાનો રિવાજ. આપણે પૂછવું બધું કીધું કે આશ્રમમાં પધારો. પછી મહારાજ કે શેરપુર નગર અને ગામ અમે જાતા નથી કઈને ધામ, ફરાવે સમવન સગળે રતાને ત્યાં નવા તારું તળે. એક વૃક્ષ નીચે રહેતા નથી, ગામની અંદર પ્રવેશ કરતા નથી, કોઈના ગ્રહ પ્રત્યે જતા નથી. આશ્રમ આવશે ને સુખાન સ્વામી કે આશ્રમ છે ગામથી બારોબાર છે અને મુક્તાન સ્વામી દર્શન કરવા કે સંત છે. જો આપ પધારો તો ભલે ને તો આપના દર્શનાર્થે અહીંયા આવે. મહારાજ કહેવું હોય તો ચાલો, પોતે આશ્રમ આવ્યા છે. ત્યાં આતિથ્ય સત્કાર પણ મને મુક્તાન સ્વામી આ સાદડી પાથરી આપી. નીલકંઠ વર્ણી કે છે 50 કરોડ યોજન પૃથ્વી સાદડી છે. ના, સાદડીનું કાંઈ કામ નથી. સાદડીને ભેગી કરી અને પોતે બિરાજમાન થયેલા. મુક્તાન સ્વામીને 5 પ્રશ્નો પૂછ્યા. જીવ ઈશ્વર માયા બ્રહ્મ જેહ, પરબ્રહ્મ રૂપ કહો તેહ, કે જો જુજવા વિગત પાડી, જેમ છે તેમ દેજો દેખાડી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ 5 તત્વોને કેવી રીતે માનો છો ને સ્પષ્ટ રીતે ઉત્તર આપો. મુક્તાન સ્વામી કે ગુરુ તો કચ્છમાં જ બિરાજે, એમના થકી જે કાંઈ જાણેલા છે તે કરી બતાવો, નથી આપણી પાસે શીખીશ. ભગવાન કે ભાગવત ગુણ સંત છે. કારણ કે 5-25 માણસો માનતા હોય એ એમ ન કે આપણી પાસે શીખીશ તો એને આબરૂ જાય. પણ આને તો એમ કહેલું કે હું આપણી પાસે શીખીશ. એટલે વિશિષ્ટાદ્વૈત રૂપાણા જેવા ઉત્તર જોતા હતા એવા કરી દીધા. એટલે કે આ પ્રશ્ન મેં પૂછ્યા છે બહુને, કહેતા કઠણ પડ્યા છે સહુને, તેને તમને લાગે નહીં વાર, માટે મોટા તમે નિર્ધાર. બહુ મોટા સંત. હવે અમે રહીશું 10 માસ સુધી. પોતે ત્યાં એ સ્થાનમાં રોકાયેલા અને નીચામાં નીચે ટેલિફોન પણ ત્યાં કણે કરેલી. છાણ મેળવવા જતા,
જાતા છાણ લેવા કોઈ દાડે આવે પોદળો ના રે ઉપાડે તેને બ્રહ્માના નિશ્ચય દેખાડે ભૂમે કાચે લોજને બહુ ભારે રે. જે પોદળો લેવા જાય એટલે બ્રહ્માંડ દેખાય એ પોદળો પોતે લઈ લઈએ અને 3 ટોપલા થાય. મુક્તાનંદ સ્વામી કે આ તમારે તો અડધો ટોપલો થાય ને આ 3 ટોપલા લાવે છે. કોઈ સંત તો સરજુદાસ કહેતા જ્યારે હરિશ્રી પૂર લોજ રહેતા કે સરજુદાસ આવ્યો એટલે વયું જ જાય અને લેવા જાય તો બ્રહ્માંડ દેખાય એને અને 3 ટોપલા થાય જ ને કોઈ આડું લેનાર નહીં. એટલે મારે કહેવાનું શું કે આ રમણ ભૂમિ ગોકુળ મથુરા જાય એટલે શોભા છે કે આ રમણ ભૂમિ આ રમણ ભૂમિ આ રમણ ભૂમિ પણ આ રમણ ભૂમિને કોણ પોગે એમ કહો. ઘેરે ઘેર ટુકડા માગેલા કાવડ લઈને ટુકડા માગવા જતા શુક્રવાર દ્વારકા સોમનાથના રોડ ઉપર આવેલું આ ગામ એટલે એ બધા બાવા સાધુ આવે ને જમાડતા પણ આવી રીતે જમાડતા કે ગામમાં બધા ટુકડા માગી આવે ને જે આવે ને બધાને જમાડે એ રીતે સદાવ્રત આપતા. એટલે સર્વાવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આ જીવના કલ્યાણ કરવાને માટે લોજ ગામની વાવ ઉપર બિરાજમાન થઈ અને કહે જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. મારો અવતાર આ પૃથ્વી ઉપર શા માટે અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવું અનેક જણનો ઉદ્ધાર કરવો એટલા માટે છે. હવે મારે ક્યાંય ફરવું નથી. ત્યાં બેઠા બેઠા બધી સમાધિ કરાવડાવી અને અનેક જણનો ઉદ્ધારો કરેલો સહજાન